તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગની અંદર। તો વાજી જ્યાંથી આપણે 9 વાગે ખેતરમાં આવ્યા હતા અને એનું માટે નાસ્તો પણ લેતા હતા। આપણે જોઈ લો। જય માતાજી મિત્રો, ખીચડી બંધારેલી હતી તે અત્યારે નાસ્તો કરી દઈએ। તો આ બાજુ કાલનું આપણે થોડું અધૂરું પાકવાનું રહી ગયું હતું। આ આયરો ભાગ આપણે પહેલાં ભાજી નાખ્યો હતો અને આયરો ભાગ બાકી હતો ને આટલે આવ્યા હતા। એટલે આ તો કેટલા જણાને 5 જણા છીએ। આ તો 5 જણા થઈને અને આટલું આજ પટી જાય પાકવાનું। પછી પેલી તમાકુમાં હીરા મોગરા એમાં આવી ગયા છે વધારે। હીરા વના કરતે તમાકુ સારી એટલે એમાં પછી હમણાં પાઈ હતી ને એટલે પછી ભાગવાન છે આવી રહ્યું આટલું પટાઈને અને પછી એમાં જવું ભાગવા। તો એમાં ટોચર વાળવાની છે આ વખતે। એમાં પેલા એકલા નહીં ભાગવાના, એમાં આ વખતે ટોચર વાળી દેવાની। અમારે ચિહલથી પેલી બાજુ ભાગતા ભાગતા એટલે પહોંચ્યા ના આ ભાઈ અમારે બેઠા બેઠા રમત કરી જોઈ। તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયેલો તો આપણે હવે પેલા ભાગવા મળીએ। આપણે કન્ટિન્યુ વ્લોગમાં આપણે જોડાઈ રહેજો। બધું પટી ગયું। અમારે આનું નાસ્તો કરી રહ્યા જુઓ। હાલો ઓલે તો હાલો એટલે પાણી ભરેલા છે। તો મિત્રો વાગ્યા 9:30 9:30 વાગે માજી ચા લઈને આવી ગયા। તો ચા પી લઈએ આપણે। માપે માજી આવી ગયા ચા લઈને। કોઈ ઉખેડું નહીં હાલ રહેવા દે ને તો મોટું થાય એટલે એનું થાય એટલે બધું પેલું થાય એટલે કેટલું થાય તો સારમાં લઈ લેવાનું બધું। હું નહીં આવું વાટો તાર નહીં આપું ખબર ને કોરી નતું વાટી હા તાર પેનામ સોટો તમારે જોવું જો હાલ તો પગ પહેરી જાય થોડું ઘણું બેનું હોય એટલે સોટો તમારે જોવું। દવા સોટી હતી કેટલો ફરક પડી ગયો તમારે આમાં હજુ ફેર સોટો ને તો મજા પેલો રાતે શું કહેતો હતો પેલો શું નામ ભાઈ 3 દનની કે સોટો 2 દનની સોટી કે 3 દનની કે સોટો કે હજી સોટો કટોસન વાળો પેલો દરબાર રે હા દરબાર એ કહેતો તો કે તમારે દરબાર એ રે વિડિયામાં આવે બબે વખત દવા સોટી તો હજુ ત્રીજી વખત સોટો કે સોટવી શકે સોટે બહુ કે દળમાં પત્તું પણ આ દવા સોટ્યા પછી સારું થયું એમ વિકાસ તો ખરો તમારો તો આપણે ટ્રીટમેન્ટ ના કરી પેલી બોટલી આવે ને તું હાલવાની કશું ટ્રીટમેન્ટ આપણે કરી રહી એવી ટ્રીટમેન્ટ તો આપણે ચોખા ઉપર ચડાવે એ તો એ ચી બાટલી ખબર ચી ઈ નોમ હું આવડા એ માઇકો રાજા કહેવાય। માઇકો રાજા તો જાહેર કરી કન્વરજી કે માઇકો રાજા આલુ બહુ જરૂરી છે। એ તમે ખાતા ના નાખો તો ચાલે। એ સોટવાના આવે કે પાણી માલવાના આવે એ આપણે આ ડોકા રહ્યા ને એના થડોમાં ટુવા હાલવાના માઇકો રાજા ઉદ્યોગની દવા રેડી છે ને એ રીતના એટલે એ રી ને એ દવા બધો કા ઉપર ચડાવે એ થડો માલવાની આવે। આપણે તો થડ જડે એવું દીધું નહીં હું હાલે આમ ડોકો આમ નમાય ને થડોમાં વેર દેવાની। આ ડોકો તો આપણે કપાના નહીં વેરતા એવી રીતનું મોટી તમાકુ થાય તો પેલો નાળો નહીં લાઈન મળે ખાતા તો પણ આપણે એટલી મહેનત તો ના કરી કે આપણે ડોકો ચાણ ફરી વળી હા પેલા ભાગવા ફરીએ હારી તમાકુ બનાવી છે અને 2 વાળું તો પછી ચોથી તો ફરું આખા સિસ્ટમ ફરું એટલે હું ફેર પંપ લઈને ફરી વળું છું જોવા ફેર દવા લાવું ભલે 1500 રૂપિયા પંપ ના કાલમાં ફુઓ 700 રૂપિયાની દવા લઈ ગઈ 750 750 ની લઈ આલી 8 પંપની દવા આલી હતી એ 2 વિની હતી ટુંટિયાની અને વિકાસની બે નોખી નોખ કેવું ન કહે તો ખબર વાળો જો બતાયેલો એક પંપમાં એક પડી નાખી દેવાની તમને બીટા થાય છટ્ટાણ ફીના તો ચેક પબ્લિક બૈડા તોડી નાખ્યો આપણો વક હોય તોડી નાખે આપણો વક ના હોય તો એ વક બક જોવા કોઈ રહેતું જ નહીં આપણે ઉભા તાણી ટીમ તો તાદોડ તો ટ્રેક્ટર હોય હે તો પછી પેલા ટર્બો વાળા તો હેવી લાયસન્સ વાળા હોય રે રોજ મેલીન દોડી હેડવું પડે એ રોજ હિસકા આવી તો એ મેલીન દોડી હેડવું નક તમને મારી નાખે તો હોય હિસકાવ તો ચેડી થી હિસકાવ મળે ના હિસકાવ ચેડી આડું કરું તો ઓલો દીધા હઠો કાઢે તો કયો ના ગણ આપણે મારે હેડી જવાનું કે મારા હું જોવાનું આટલા 4 મહિના કાઢજે આપણે ટ્રેક્ટર આખું જ નહીં જાવું જ નહીં મને બીક લાગે છે જાય છે આપણે ઘરનું જ લઈ રહ્યો એટલે જફા મારી રખડવાનું તાણે મને જીવ ઠરે ઓ તાર માતાજી ના હજી કોઈ ભડું ના થાય નહીં
બધું આખું લોખંડનું જ આવે. લોખંડ તને કોઈ ના થાય પણ કોકને અડે તો પછી એમ કોકને અડે તો કશું અડે. આ દાડા સુધી કોઈને આમ ટચ ના આવી અને આપણે તો દરરોજ હાઈવે પે જ આવું કોક દાવ જવાનું હોય કંબે ફરવાનું હોય તો ચપચેડવાનું હોય એટલે જ્યાં હોય તો અહીંયા નહીં રહેવાનું હોય ખેતરમાં ઠોકાવાનું છે પણ આપણે ઘરનું ટ્રેક્ટર લઈ લો એટલે વાત પૂરી થઈ જાય. હપ્તા ભલે લોન થોડી કરવી પડશે કરી દઈએ. આ તમારે જવાનું નતું સરસ આ દીનો બાપડો રાડ પાડીને થાકે એટલે કે લઈ રે હું બધા આવું પાછો ના આવું ટ્રેક્ટર વાળો કહી નાખ. કોણ કે દીનો કેવી રીતના ટ્રેક્ટર વાળો કહી નાખ માર ભાગ કરે પણ હું કદાચ જતો રહી તો મન પર હું આવું તો આલજે ના આવું ના આવું તો જ્યાં પૈસા જા એ રે ભરવાડ ખળીવાળ હાલ ટ્રેક્ટર હાલ લેહત ચલાવશે ચિયો કે હેડે હાલ કે સીઝન માં લેવું પડે તો ગમે તે ચલાવ. એક કામ કરો લઈ લ્યો હાલ ટ્રેક્ટર ગોતો હડો તો બીજું કરી શેઠ પાસે 2 લાખ રૂપિયા ઉપર લેવાના છે. બૂચ મારવા છે જો મેળા આવે આ તો દિનાન મને ભેગો કરે આપણે બેને ભાગમાં ટ્રેક્ટર કે લઈ લે એ તો કઈ ના બાબલો તો હીરો હશે ને તો બોજ છે તો કોમે હેડ છે એ તો કે એક દાડો પડી રહે એ જવાબદારી માં એક દાડો કે પડી ટ્રેક્ટર ના પડી રહે અને હવે તો સીઝન આવશે એવું હોય તો એકાદો 4 મહિના ડ્રાઈવર આવી દેવા એટલામાં ફેરવાનું છે અંદીનો અંગાતે ડુએ છે એ હારી તો હોય તારા હું લાવવું અને ટ્રેક્ટર બી હાલ લેવું પડે ટ્રેક્ટર ખળીમાં તો મજરે લેવા માટે ચોલું જુઓ જ. લોન કરી ગયા તો ગાઈસ આપણે વાજી ગયા છીએ 11 અને 11 ઉપર 10 મિનિટ થઈ ગઈ ગાઈસ. તો આપણે આજે આ ભાગ ભાજી રહ્યા. આ ભાગ પહેલો ભાજ્યો હતો ને આ ભાગ પછી ભાજી રહ્યા. આજે તો આખું ખેતર અવાજ કમ્પ્લીટ પૂરું થઈ ગયું હોય તો આ હોજી આપણે પેલું હંમેશા ખેતર જે દેખાય ને એમાં હવે હોજી ચાલુ કરવાનું છે ભાગવાનું. આ ખેતર તો હવે ભગાઈ રહે. આજે 5 જણા હતા તો આજ કોમ સારું થયું થોડું એટલે ફટાફટ આજે એક ભાગ અડધો પડ્યો તો તે ભગાઈ ગયો અત્યારનો. હવે ગાઈસ જઈએ આપણે ઘેર. તો ઘેર જઈને હવે રોતવાનું કરશો. તમે લોગની અંદર જોડાઈ રહેજો. હા તો લોગની અંદર જોડાયા તો મિત્રો કન્ટિન્યુ લોગમાં બને રહેજો. આપણે જઈએ હવે ઘેર. અમારે પેલા ચેહરજી ને અન્ય 2 તો મારી હેડ્યા સી જો. તો ચલો મિત્રો ઘેર. તો મિત્રો જુઓ દેશી ટોમેટી આપણા ઘરની વાયેલી હતી તે આવા ટોમેટા પાચ્યા જો. પછી આ છે આપણે ડેટી 4-5 ડોકા ઘરના વાયા હતા તે ઓર્ગોનિક શાકભાજી બિન ખાતર વગરની. જો આ ડેટી છે, આ ટોમેટીઓ છે, આ વાલડ છે, આપણે આ ટોમેટા જોવા બસ છે ટોમેટા. આ બિયારણ અલગ આવે દેશી ટોમેટી ઝેણી આવે. આ ઝેણું પાચી જાય. આ વિદેશી ટોમેટી છે લ્યો. તો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો આપણે. તો ગાઈસ આપણે વાજી ગયા છીએ 2:30 વાગે. હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો આપણે પેલા ખેતરમાં સવારે ભાજી ગયા હતા અને આયરા ખેતરમાં હવે શરૂઆત કરી છે પેલા ભાગવાની. તો અમારે આ બધા અમે સવારે તો ચેલા 11:30 વાગે અમે ઘેર ગયો. ઘેર જઈને કોઈ શાકભાજી વાડીમાંથી વેણીને 8-1:30 વાગે ખાધું ગાઈસ. અમે 1:30 વાગે થઈ 1:30 વાગે ખાધું. ઘડી વારે બેઠા નહીં કોઈ ખાધું વાહન ઘસમ કોઈ હાર ના અત્યારે 2:30 વાગી જાય એટલે 2:30 વાગે ખેતરમાં આવી ગયો. ફ્લેવર થઈ ગયું એટલા માટે છે. કોકનો ફોન આવે. હા વનરાજભાઈનો ફોન. હા તમે જુઓ આ બાજુ તો વધારે આપણે આવી તમાકુમાં વધારે મુકરા આવી ગયા એટલે આમાં ઉતવાલ કરવી પડશે થોડી. હા અને એક કોનાજી આલી પણ 2 દાણામાં રાશી હતી એમાં અડધામથી અડધી આલી. આટલી 2 દાણા પણ આ તો દાઢમાં એવી ભરાઈ રહી. આટલી તો અડધી તોડીને પીડા રાખી હતી ને એમાં ખાતો તો તું માજી એટલે થોડીક રાખી. અમારે ચાલી આવવાની છે માનંદ બે ને
અને આર્યા બધા પેલા ભાગશી. અને પેલો નર્ધન તો અમારા શું કહે છે કે તમે 2:30 વાગે કે હાલ ખાતું છે ને 2:30 વાગે ખેતરમાં આવી ગયા કે હવે હું તો 4 વાગે ઘેર જતો રહે એવું બોલી કરીને બેઠો છે. કન જેઠે આવીને તો હજુ એક પીલો પણ અડ્યો નહીં એ રે. એટલે આજે થોડી ઘણી તો પૈસા મળશે એવું લાગે છે. હા ભાઈ ઊભા થાય ઉઠ હેડ. તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયેલા. આપણે હવે મૂન માં 2 ચાલ લઈએ ને જે હસીને બધા પીલા ભાગી અત્યારે સવારે આપણે ભગાવશું બરાબર. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો વાગ્યા છે 9:30 અને આપણે આવી ગયા દોવા માટે છે. હા તો બેન ચાલુ જ છે હવે એને તો પેલીની તોણી ખાઈ જાય. ઓને તો રાશી જ નહીં ફૂલ ટોકી થઈ ગઈ. હવે બંધ કર હવે ખાવાનું બંધ કર. પાછી પડે જાય હજી તો જો દાડો આથમવાની તૈયારી છે. દાડો બાકી છે. શેટકોર બાકી છે. આથમી ગયો. આવે હો શાંતિરાજ ફોન આવે. તો મિત્રો આર્યો શીલો આપણે ખાલી થઈ ગયો છે. આ એક જ છે. ભેંસ ગોતવાનું ચાલુ છે પણ એવી કોઈ ભેંસ સારી મળતી નહીં. તો 2 દાડા મળી જાય ભેંસ બીજી તો આપણે લાવી દેવી છે. તો મિત્રો તમે જો ફોન લઈને જો ફર કરીને કરશો. તો આ જોતાને અમાર બેન એટલો જ છે. તમે જુઓ અમાર બેન તો જબર બહુ વાલી હારી મને નહીં. ફોન ખાવાનું તાર જો શાંતિ રહે. હવે ફોન આવશે જો એકલી બાપડી પડી ને ભેજ એ થોડી પેલી થઈ 2 હતી ને એટલે કોઈ ટેન્શન નહોતું. જોવું પડી શકતો. સમજો કેમેરામાં જો આપણે બેન ફોટો પડી જાય. બુબડી હા હેડ હું ફોન લેતો હેડ. હી તાર ખાવ ખોળ. હમણાં થી ડોકલાતી નહીં ને. તો મિત્રો આપણે દોવા આવી ગયા. હવે ખોણ મેળી લીધું. ડી આ છે ખોણમાં પાપડી અને હુટલું નથી ને આપણે તે પૂળાને હોશિયાર જાણું કટિંગ કરીને મિક્સ કરીને હા મિક્સ કર્યું હે. એટલે તો યાન ડાલી દેવાનું તાર નહીં કેવું કોઈ. તો મિત્રો આપણે હવે લોગને એન્ડ ડાલી દઈએ. તો મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો.
જય માતા.